વાંદરો અને સિંહની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। એક જંગલમાં સિંહ રહેતો હતો। આ જ જંગલમાં એક શિયાળ પણ રહેતું હતું જે સિંહનો સહાયક હતો। શિયાળ જંગલમાં પ્રાણીઓને શોધી કાઢતું અને આવીને સિંહને તેમના વિશે માહિતી આપતું। સિંહ ખૂબ જ વિકરાળ અને ક્રૂર હતો। તે જરૂર કરતાં વધુ પ્રાણીઓનો શિકાર કરતો હતો। સિંહ શિકાર કરાયેલા કેટલાક પ્રાણીઓને ખાઈ લેતો અને જ્યારે તે સંતુષ્ટ થઈ જાય ત્યારે બાકીનાને છોડી દેતો। આ રીતે જરૂરિયાત કરતાં વધુ પ્રાણીઓના શિકારને કારણે જંગલના તમામ પ્રાણીઓનો નાશ થયો હતો। હવે સિંહ અને શિયાળને ભૂખે મરવાની સ્થિતિ આવી છે। સિંહે શિયાળને કહ્યું કે જાવ અને જંગલની આસપાસના અન્ય પ્રાણીઓને શોધી કાઢો જેથી સિંહ અને શિયાળ બંને પેટ ભરી શકે। એ જ જંગલથી થોડે દૂર એક બહુ મોટી નદી વહેતી હતી અને નદીની વચ્ચોવચ્ચ એક બહુ મોટો ટાપુ હતો। એ ટાપુ પર સદીઓથી બધા શાકાહારી પ્રાણીઓ રહેતા હતા। નદીથી ઘેરાયેલા હોવાને કારણે બહારનું કોઈ પ્રાણી ટાપુ પર આવી શકતું ન હતું। શિયાળ સિંહના આદેશનું પાલન કરીને પ્રાણીઓને શોધવા નીકળી પડ્યું। તેને તેના જંગલમાં કોઈ પ્રાણી ન મળ્યું। થાકેલા અને પરાજિત, શિયાળ નદી કિનારે બેસી ગયું। પછી તેની નજર દૂરના ટાપુ પર પડી। શિયાળને લાગ્યું કે આ ટાપુ પર કેટલાક પ્રાણીઓ રહેતા હોવા જોઈએ। આ વિચારીને શિયાળ ટાપુ પર તરીને જોયું કે ત્યાં ઘણા શાકાહારી પ્રાણીઓ છે પણ ત્યાં કોઈ માંસાહારી પ્રાણી કે પ્રાણી નથી જે સિંહને પડકારી શકે। આ જોઈને શિયાળ ખૂબ જ ખુશ થઈ ગયું અને પોતાના જંગલમાં પાછા ફર્યા પછી તેણે સિંહને આખી વાત કહી। શિયાળની વાત સાંભળીને સિંહ ઘણો ખુશ થયો અને તેણે શિયાળના વખાણ કર્યા। બીજા દિવસે સિંહ શિયાળ સાથે પ્રાણીઓનો શિકાર કરવા તે ટાપુ પર પહોંચ્યો। ટાપુ પર શાકાહારી પ્રાણીઓને જોઈને સિંહ લાળ કાઢી રહ્યો હતો। તેને એક જ દિવસમાં ઘણા બધા પ્રાણીઓને મારી નાખ્યા અને કેટલાક પ્રાણીઓ ખાધા પછી બાકીના પ્રાણીઓને છોડી દીધા। સિંહે સતત 2 દિવસ આ રીતે શિકાર કર્યો હતો। ટાપુના તમામ પ્રાણીઓ સિંહથી ભયંકર રીતે ડરતા હતા અને બધાએ સભા બોલાવી। બેઠકમાં સિંહોથી બચવાના ઉપાયો અંગે ચર્ચા કરવામાં આવી હતી। બધાએ પોતપોતાના સૂચનો આપ્યા। સભામાં એક વૃદ્ધ વાંદરો પણ હતો જે તેના ડહાપણ માટે જાણીતો હતો। બધા પ્રાણીઓએ વૃદ્ધ વાંદરાને સલાહ માટે પૂછ્યું। વૃદ્ધ વાંદરાએ કહ્યું, જો આપણે ડરીને ભાગતા રહીશું તો આપણામાંથી કોઈ બચશે નહીં। આપણે આ સિંહનો સમજદારીથી સામનો કરવો પડશે। જંગલના અન્ય પ્રાણીઓએ વાંદરાને પૂછ્યું કે તે સિંહનો સામનો કેવી રીતે કરી શકશે કારણ કે તેની પાસે સિંહ જેવા મોટા દાંત કે તીક્ષ્ણ નખ નથી। વૃદ્ધ વાંદરાએ કહ્યું, આપણે એક પછી એક લડવું નથી, પરંતુ અમારે વ્યૂહાત્મક રીતે સિંહને મારવો પડશે। પ્રાણીઓએ વાંદરાને આગળની યોજના બનાવવા કહ્યું। બધાની વિનંતી પર, વાંદરાએ એક યોજના બનાવી જેના દ્વારા સિંહને ખૂબ જ સરળતાથી મારી શકાય। જંગલના તમામ પ્રાણીઓએ સાથે મળીને એક ઊંડો ખાડો ખોદીને તેમાં ઘાસ, ભૂસું અને પાંદડા ભર્યા, જે સપાટ જમીન જેવી દેખાતી હતી। સિંહ આવતાની સાથે જ તમામ પ્રાણીઓ આગળના ખાડા તરફ ગયા। સિંહે પ્રાણીઓને જોતાની સાથે જ તેની ભૂખ જાગી અને તે પ્રાણીઓનો શિકાર કરવા માટે તેમની તરફ દોડ્યો કે તરત જ સિંહ ખાડા ઉપરથી પસાર થયો। ઘાસ, ભૂસું અને પાંદડા દટાઈ જવાને કારણે સિંહ ઊંડા ખાડામાં પડી ગયો। સિંહે ખાડામાંથી બહાર નીકળવાનો ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ ખાડો ઊંડાઈ હોવાને કારણે તેના પૂરા પ્રયાસો છતાં તે ખાડામાંથી બહાર નીકળી શક્યો નહીં। સિંહની સાથે શિયાળ પણ તેની પાછળ દોડતા ખાડામાં પડી ગયું। ભૂખ અને તરસથી સિંહ અને શિયાળ બંને ખાડામાં મરી જાય। આ રીતે વાંદરાઓ અને પ્રાણીઓની ચતુરાઈને કારણે તેમને સિંહથી મુક્તિ મળી અને બધા પ્રાણીઓ પહેલાની જેમ ખુશીથી રહેવા લાગ્યા। બોધ: સિંહ અને વાંદરાની વાર્તા આપણને શીખવે છે કે બુદ્ધિમત્તાથી આપણે સૌથી મોટી સમસ્યાઓનો પણ સરળતાથી સામનો કરી શકીએ છીએ। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।